ગુજરાતમાં સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનું છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યો છે। મોરબીમાં નશાયુક્ત કપ સિરપનો જંગી જથ્થો મળી આવ્યો છે। મોરબીના એક ગોડાઉનમાંથી 90,000 જેટલી કોડિંગયુક્ત કપ સિરપ મળી આવી છે। રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખેલી ચોખાની આડમાં નશાકારક સિરપના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। ગોડાઉનમાંથી તેનું રિપેરિંગ કરીને બીજી જગ્યાએ મોકલવાની હતી, પરંતુ એ જ પહેલા એલસીબીએ જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી લીધા છે। નાર્કોટિક્સ એક્ટ મુજબ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે। મોરબી એલસીબીના જપ્તમાં રહેલ 3 શખ્સોને મોરબી એલસીબીએ નાર્કોટિક્સ એક્ટ મુજબના ગંભીર ગુનામાં ઝડપી લીધા છે। મોરબીના રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી ચોખાની આડમાં નશાકારક સિરપના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। પોલીસ 3 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। મળતી માહિતી મુજબ રવિવારની એલસીબીએ બાતમી આધારે રેડ કરીને ચોખાની આડમાં ઉતારવામાં આવેલ જંગી જથ્થાને ઝડપ્યો હતો। સાથે રહેલ ટ્રક ચાલક, ક્લીનર અને ગોડાઉનના સંચાલક મનીષ ઝાજવાડિયાને ઝડપી લઈ કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો। પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.85 કરોડની કિંમતની 90,000 સિરપની બોટલ સહિત 4.41 લાખની ચોખાની 630 બોરી અને ટ્રક મળી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગામે એક ગોડાઉનમાંથી જે કોડીનયુક્ત કપ સિરપના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે। ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કપ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કપ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી એ માલ કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા। એ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી તપાસમાં આ સિરપનો જથ્થો ત્રિપુરાથી મોરબી સુધી લાવવામાં આવ્યો હતો। આરોપીએ કોડિંગ સિરપનો જથ્થો મંગાવી ગોડાઉનમાં કિચનવેરમાં બોક્સમાં પેક કરીને રાખ્યો હતો અને જે બાદ અન્ય જગ્યાએ મોકલવાની તજવીજ હાથ ધરી રહ્યા હતા, ત્યારે પોલીસે દરોડા પાડી 90,000 સિરપની બોટલો અને ટ્રક ઝડપી પાડી હતી। પોલીસે ગોડાઉન સંચાલક મનીષ ઝાલાવાડિયા, ટ્રક ચાલક સરફરાઝ સૈયદ, ટ્રક ક્લીનર મોહમ્મદ અબ્દુલ કરીમની ધરપકડ કરી છે, જ્યારે સિરપ મંગાવનાર અને મોકલનાર સહિત 3 સામે એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવાધન નશાના રવાડે ચડે તે માટે કફ સિરપનો ઉપયોગ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે આ કેસ સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ જનતાને સતર્ક રહેવા અને સમાજ તેમજ પરિવારને થતા નશાના નુકસાનથી નશાયુક્ત ડ્રગ્સના ઉપયોગ કરવાથી દૂર રહે તેવી અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।